હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 9 વિષય વિજ્ઞાન સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. એની પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિભાગે શરૂઆત કરીએ. સંયુક્ત ઇલેક્ટ્રોન કોને કહે છે? બરાબર. તો એની અંદર સૌ પ્રથમ તો દરેક તત્વના પરમાણુની અન્ય તત્વ સાથે સંયોજવાની નિશ્ચિત ક્ષમતાને સંયોજક કહે છે. ડીએનએનું પૂરું નામ જણાવો. તો ડીઓક્સરીબોઝ ન્યુક્લિક એસિડ જે છે. પેશી એટલે શું? શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય અને એક વિશિષ્ટ કોષ સમૂહ દ્વારા થાય તો આ કોષોને સમૂહ પેશી કહે છે. સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? તો 2, 8 અને 1 આવશે. નંબર 5નો મિત્રો વિકલ્પ રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો એ પરમાણ્વીય કેન્દ્ર. બરાબર. 6 ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહેવા માટે જવાબદાર કોણ છે? તો બાષ્પીભવન. નીચેનામાંથી કયું સાચું નથી? તો મિત્રો એમાં બરાબર સોડિયમ સલ્ફાઇડ એટલે કે જે આપણો સી આવશે આન્સર. વિધાનો ખરા છે કે ખોટા? તો મિત્રો સૌથી પહેલાં વિધાન બરાબર જે આપણે સાચું છે, બીજું ખોટું છે, પછી ત્રીજા નંબરનું પણ ખોટું છે અને ચોથા નંબરનું પણ મિત્રો ખોટું છે, કારણ કે એની દ્રવ્યતામાં વધારો કરવામાં આવે છે. બરાબર. ખાલી જગ્યાઓ જે તમને અહીંયા મિત્રો પૂરેલી છે આપણે બરાબર, બંને જોડકા પણ અહીંયા જોડેલા છે, જોઈ શકો છો મિત્રો. કોષ દિવાલ એટલે બી અને કોષ રસ એટલે પ્રોટીન અને લિપિડ આવશે. વિભાગ બી બરાબર કયા ચેપ્ટરના કયા પ્રશ્ન છે મિત્રો એ થોડા વધારે લોંગ હતા એટલે આપણે અહીંયા લખ્યા નથી, પણ માપક્રમમાં રૂપાંતર કરવાનું હતું એ પણ અહીંયા લખેલું છે સૂત્ર. બરાબર. તો જે ચેપ્ટર છે એ ચેપ્ટરના પ્રશ્ન મિત્રો ખાસ કરીને સામે લખેલા છે, તમે એકવાર નિહાળી શકો છો. બરાબર. 32મો છે અહીંયા આપણે ગણેલો છે, ખાસ એ પણ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ તો તમારું આજનું ધોરણ 9નું બરાબર વિજ્ઞાનનું પ્રશ્નપત્ર. તો ખાસ કરીને મિત્રો જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવનવા વિડીયો તમારી સમક્ષ મિત્રો મૂકતા રહીશું અને મૂકીએ છીએ. હજી પણ આજે આપણે આઈએમપી મૂકવાનું છે ધોરણ 9નું કાલનું જે પ્રશ્નપત્ર છે તેને લઈ. તો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.